સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। ગુજરાતની અંદર હવામાન વિભાગે આજથી મિત્રો ગુજરાતની અંદર વરસાદને લઈને જોરદાર આગાહી મિત્રો કરી દેવામાં આવી છે। આ આગાહી પ્રમાણે ગુજરાતની અંદર મિત્રો 29 અને 30 તારીખે 2 દિવસ તેમજ બીજી અને ત્રીજી તારીખે જોરદાર વરસાદને લઈને આગાહી છે। અહીંયા મિત્રો મેપ પણ જોઈ શકો છો, જેની અંદર બીજી ખાસ કરીને 29 તારીખ, 30 તારીખ, બીજી તારીખ અને ત્રીજી તારીખે ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ અને કેટલાક વિસ્તારમાં કડાકા ભડાકા સાથે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આ સિવાય મિત્રો અંબાલાલ પટેલ દ્વારા, પરેશ ગોસ્વામી દ્વારા પણ વરસાદને લઈને આગાહી કરેલી છે। આ આગાહી જોવા જઈએ તો કડાકા ભડાકા સાથે ગાજવીજ સાથે વરસાદ જોવા મળવાનો છે। તેનું સૌથી મોટું કારણ છે કે અહીંયા મિત્રો તમે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોઈ રહ્યા છો, આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અરબી સમુદ્રમાંથી પસાર થઈ અને હવે ગુજરાત તરફ મિત્રો આવી રહ્યું છે, જેને લઈને ગુજરાતની અંદર આગામી સમયની અંદર મિત્રો ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળવાનો છે। એક નહીં, બે નહીં, પરંતુ જોવા જઈએ તો 15 થી 20 જેટલા જિલ્લાઓની અંદર આ વાવાઝોડાની એટલે કે આ સિસ્ટમની અસર છે ગુજરાતની અંદર જોવા મળવાની છે, જેને લઈને ખેડૂતો ચિંતામાં આવી ગયા છે। ત્યારે આવા સમયે જે કમોસમી વરસાદ કહેવામાં આવે છે, માવઠું કહેવામાં આવે છે, જે ખરેખર ચોમાસાની અંદર વરસાદ આવવો જોઈએ અને ભર ઉનાળામાં ચૈત્ર મહિનાની અંદર ફૂલ તડકા તપવા જોઈએ, તેની જગ્યાએ આવા માવઠા પડતા હોય છે તો ખેડૂતો ખાસ કરીને જગતનો તાત છે સૌથી વધુ દુઃખી થતો હોય છે। તો ફરી એક વખત વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। તો આજના વિડીયોમાં મિત્રો આપણે મેપ સાથે વાત કરશું કે કયા કયા જિલ્લાની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે, કયા કયા જિલ્લાની અંદર ખેડૂતોએ સાવધાની એટલે કે વાવાઝોડા જેવી અસર રહેશે। કારણ કે ગઈકાલે આપણે જોયું કે ભારે પવન અને તેજ પવનને કારણે વાતાવરણમાં તો ઠંડક જોવા મળી, સાથે સાથે કેટલાક વિસ્તારમાં વાદળો પણ જોવા મળ્યા, પરંતુ ભારે પવનને કારણે આ વાદળો ઉડી ગયા, વરસાદ ન જોવો। જો આજે પણ આવી પરિસ્થિતિ થઈ જાય તો ખૂબ જ સારું રહે છે, પરંતુ હવેની જે સિસ્ટમ છે એ જોરદાર મિત્રો આવી રહી છે અને તેની હિસાબે જોવા જઈએ તો ગુજરાતની અંદર આજથી મિત્રો 2 દિવસ અને ત્યારબાદ 2 દિવસ મૂકી ફરી પાછા 2 દિવસ વરસાદને લઈને આગાહી છે। તો સંપૂર્ણ વિગતવાર માહિતી આજના વિડીયોમાં જોઈએ તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। મિત્રો જોઈ લો આ હવામાન વિભાગની આગાહી, નો કોઈ ફેક, એકદમ રિયલ સમાચાર। 29 તારીખ આજનો ડેટા અને એ પ્રમાણે જોવા જઈએ તો ગુજરાતની અંદર કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, પોરબંદર અને દ્વારકાની અંદર હળવોથી લઈને મધ્યમ વરસાદ પરંતુ ગાજવીજ મિત્રો જોવા મળવાની છે। તો આ હવામાન વિભાગની આગાહી છે। ત્યારબાદ મિત્રો આપણે અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામીની ઓનલાઈન પણ મિત્રો આગાહી જોઈ લેશું। 30 તારીખની વાત કરીએ મિત્રો, ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર ને દાહોદ જિલ્લાની અંદર વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે। આ સિવાય મિત્રો તમે જોઈ શકો છો 31 તારીખે ને 1 તારીખે ને પછી 2 તારીખે ફરી એક વખત કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, નર્મદા, તાપી અને ડાંગ એટલે કે હવે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે। આ સિવાય મિત્રો 3 તારીખનો મેપ જોઈ શકો છો, કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણાની અંદર હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી છે। આ વરસાદની આગાહીમાં મિત્રો છૂટાછવાયા વિસ્તારમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડશે। લકી ડ્રોની જેમ મિત્રો ક્યાં વરસાદ પડે નક્કી નહીં, પરંતુ આ જિલ્લાની અંદર વરસાદની શક્યતા રહેલી છે। આ જિલ્લાના કયા ગામડાની અંદર કયા વિસ્તારમાં વરસાદ પડે તેની શક્યતા અત્યારથી મિત્રો નહીં કહી શકાય, પરંતુ વરસાદ લઈને આ જિલ્લામાં ચોક્કસથી આગાહી જોવા મળી રહી છે। જોઈ શકો છો આ જે વરસાદ આવી રહ્યો છે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો છે, એટલે કે ખાસ કરીને પશ્ચિમ કિનારા તરફથી આવી રહ્યું છે। અરબી સમુદ્ર તો સૌથી વધુ અસર કચ્છ જિલ્લાની અંદર થતી હોય છે અને ત્યાંથી મિત્રો આ હિમાલય તરફથી સરકતા હોય છે, એટલે ઉત્તર ગુજરાતમાં તેની અસર થતી હોય છે। વહેલી સવારે કચ્છના પોરબંદર પોરબંદર, દ્વારકા, જામનગરની અંદર ભારે ઝાકળ જોવા મળે। બપોર પછી મિત્રો સવારમાં પણ છાંટાની કચ્છની અંદર શક્યતા છે। બપોર પછી ગાજવીજ સાથે ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં વરસાદની આગાહી છે। અહીંયા તમે જોઈ શકો ગુજરાતના લગભગ કચ્છની અંદર, પાટણ
પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠાની અંદર, સૌરાષ્ટ્રની અંદર મિત્રો અહીંયા તમે જોઈ શકો વિન્ડી એપ્લિકેશન પ્રમાણે તમામ જિલ્લાની અંદર વરસાદની આગાહી છે, પરંતુ આ વરસાદની આગાહી છૂટાછવાયા વિસ્તારમાં છે. સાર્વત્રિક વરસાદની આગાહી નથી, પરંતુ છૂટાછવાયા વિસ્તારમાં ગુજરાતની અંદર, સૌરાષ્ટ્રની અંદર ગમે તે વિસ્તારમાં વરસાદ ખાબકી શકે છે. જ્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મિત્રો આજે વરસાદની આગાહી નથી. 30 તારીખે સવારનો મેપ જોઈએ તો મિત્રો સવારે થોડુંક ઝાકળ છે વધારે જોવા મળી શકે છે, પરંતુ બપોર પછી વાત કરીએ તો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે ધીમે ધીમે આગળ નીકળતું દેખાય છે, તો તેની અસરને કારણે કચ્છમાં થોડીક રાહત મળી શકે છે 30 તારીખે. અને સૌરાષ્ટ્રની અંદર પણ અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ છે, મોરબીના ભાગો છે, જામનગરના ભાગો છે, જૂનાગઢ, તો આ ભાગોની અંદર ક્યાંક ક્યાંક મિત્રો વાદળોનો ગોઠો ચડે અને વરસાદ પડે તેવી શક્યતા છે. સાથે સાથે ઉત્તર ગુજરાતની અંદર પણ મહેસાણા, સાબરકાંઠાના જે અમુક વિસ્તારો છે કે જ્યાં બફારાનું પ્રમાણ વધારે રહેશે, ભેજનું પ્રમાણ વધારે રહેશે, ત્યાં વરસાદની શક્યતા છે. આ સિવાય મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર જોવા જઈએ તો મધ્યપ્રદેશના જે ભાગો છે, જે બોર્ડરના જે જિલ્લાઓ છે, દાહોદ, ગોધરા છે, પંચમહાલ, અરવલ્લી, મહીસાગર છે, છોટાઉદેપુર, નર્મદા, તાપી જિલ્લો છે, તો આ વિસ્તારમાં પણ વરસાદને લઈને આગાહી 30 તારીખે છે. પછી 31 તારીખે અને 1 તારીખે વરસાદની આગાહી કેમ નથી, તો મિત્રો તમને જણાવી દઈએ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાવાઝોડાની જેમ સમૂહમાં આવતા હોય છે, એટલે કે વાવાઝોડાની જેમ આમ સમૂહમાં આવી અને મિત્રો નીકળી જતા હોય છે. તો આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે છે તેની અસર ગુજરાતમાં 29 આજે અને આવતીકાલે થવાની છે. ત્યારબાદ મિત્રો એક જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેને મિની વાવાઝોડું કહી પણ શકીએ. તેની અસર મિત્રો ગુજરાતની અંદર 2 તારીખે જોવા મળશે. અહીં તમે જોઈ શકો છો કે 2 તારીખની આસપાસ એક જોરદાર મિત્રો વાવાઝોડું છે જે આવી રહ્યું છે, ગાજવીજ સાથે, કડાકા ભડાકા સાથે. આ થોડુંક વધારે તીવ્ર દેખાઈ રહ્યું છે અને તેની હિસાબે કાંઠા વિસ્તારમાં, ખાસ કરીને કચ્છની અંદર ઘણા ખરા વિસ્તારમાં મધ્યમ નહીં, હળવો નહીં, પરંતુ ભારે વરસાદ જોવા મળી શકે છે. અહીંયા તમે જોઈ શકો છો કરાચીની અંદર આ વાવાઝોડા તરીકે ત્રાટકી શકે છે અને જેને હિસાબે જોવા જોઈએ તો તેની પવનની ઝડપ પણ તમે જોઈ શકો 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની હશે. તો તેને લઈને ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. ગુજરાતની અંદર પણ તમે જોઈ શકો છો, કચ્છની અંદર ખાસ કરીને જો આ સિસ્ટમ એ રીતે મિત્રો આગળ આવી તો વાવાઝોડા સાથે પણ વરસાદ ત્રાટકી શકે છે. એક સિસ્ટમ મિત્રો અહીંયા આવી રીતે આગળ ચાલી રહી છે. તો તમે જોઈ શકો છો કચ્છની અંદર ઘણા વિસ્તારમાં 2 અને 3 તારીખે રેડ એલર્ટ પણ આપેલું છે. ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. જોકે આ જે સિસ્ટમ છે એ ખૂબ જ ઝડપથી મિત્રો પસાર થઈ રહી છે, જેને લઈને તેની અંદર મોટા ફેરફાર પણ જોવા મળી શકે છે. જો આ સિસ્ટમ અરબી સમુદ્રમાં વધારે મજબૂત બની તો કચ્છની અંદર મિત્રો વાવાઝોડાનો, મિની વાવાઝોડાનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે, તેમાં પણ બાકાત નથી. ત્યારબાદ મિત્રો 1-2 દિવસ ભેજ જોવા મળશે, ખાસ કરીને કચ્છની માગપટ્ટીની અંદર. ત્યારબાદ મિત્રો જોવા જઈએ તો એટલો બધો વરસાદની આગાહી નથી. છેક મિત્રો માર્ચ મહિનાના બીજા પખવાડિયા સુધીનો મેપ છે. ત્યારબાદ કોઈ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ નથી, જેને લઈને હવે મિત્રો પૂરેપૂરો ઉનાળો છે એ મિત્રો આપણે કરવાનો છે. અને ચૈત્ર મહિનો ઉત્તરતા મિત્રો ભારે તડકા પડે તેવી શક્યતા મિત્રો હાલ જોવામાં આવી રહી છે. મિત્રો તાપમાનની, પવનની ઝડપની વાત કરી દેવી તો તમને ખ્યાલ આવશે કે આગામી સમયમાં ક્યારે તડકા પડશે અને હાલ મિત્રો કેવો તડકે. તો ફટાફટ આપણે મિત્રો ગરમીને લઈને વાત કરવી. અમરેલીનું તાપમાન બધા કરતાં ઊંચું હોય છે, તો આજના દિવસની જો વાત કરવા જઈએ તો અહીંયા તમે જોઈ શકો છો અમરેલીનું 31 ડિગ્રી તાપમાન જઈ શકે છે અને ખાસ કરીને અમદાવાદનું 35-36 ડિગ્રી સુધી તાપમાન જોવા મળી રહ્યું છે. જો કે વહેલી સવારે પણ વધારે તાપમાન છે જોવા મળે તેવી શક્યતા નથી. આ સિવાય હવે નોર્મલ 36-37 તાપમાન રહેવાનું છે. જો કે વરસાદની શક્યતાને હિસાબે મિત્રો ભેજનું પ્રમાણ હોવાને કારણે બફારાનું પ્રમાણ વધી શકે છે. આ સિવાય તમે જોઈ શકો છો 2 તારીખે પણ 36 ડિગ્રી તાપમાન છે. 4 તારીખે ત્યારે થોડીક વરસાદને લઈને આગાહી છે. 4 તારીખે પણ તાપમાન છે 29-31 ડિગ્રી સુધી જતો, કારણ કે એકદમ મિત્રો ઠંડા પવનો છે એ મિત્રો આવવાના છે. તો તાપમાનની અંદર આગામી સમય એટલે કે પહેલા અઠવાડિયાની અંદર તો એકદમ મિત્રો રાહતના સમાચાર જોવા
મળી રહ્યા છે. ધીમે ધીમે અંબાલાલ પટેલે આગાહી કરી તેમ એપ્રિલ મહિનાના બીજા અઠવાડિયાથી તમે જોઈ શકો છો તાપમાન ફરી છે એ વધવાનું શરૂ થઈ ગયું અને 37-38 ડિગ્રી સુધી પહોંચી જશે અને આ મહિનાના બીજા અઠવાડિયામાં 38-39 ડિગ્રી સુધી તાપમાન અહીંયા તમે જોઈ શકો છો. 38-39 ડિગ્રી સુધી તાપમાન જોવા મળી રહ્યું છે. એટલે કે તાપમાનની અંદર છે એ ખાસ કરીને એપ્રિલ મહિનાના પહેલા વીક સુધી રાહત છે. ત્યારબાદ મિત્રો તાપમાનની અંદર ભૂક્કા કાઢે તેવો વધારો જોવા મળશે. તો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.